શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। आज अमास काले बेसतो महीना 5:15 चा पीता पीता गोसाईजी याद આવ્યા। ઘરમાં પૂછ્યું કે ચલો છોકરાઓ ગયા મેચ જોવા, હું ને દાદા ને તૃપ્તિ ગયા દર્શન કરવા। આજ કી શોભા કહત નાવે, શ્યામ ઘટા ને શ્યામ દાવજી ને શ્યામ શ્રીંગાર ને શ્યામ ગોસાઈજીના વસ્ત્ર ને આભૂષણ ને ગોકુલનાથજી ને બસ આમ નજર આમ એમ થાય કે આ અહીંયાથી ક્યાંય હટે નહીં સારું, તમે ઈચ્છો તો આજુબાજુ નજર ના જાય, એટલું સુંદર સ્વરૂપ કે આપણને એમ થાય કે અહીંયા નિરખીએ કે અહીંયા નિરખતા નૈનાના તૃપ્ત થાય એવું રૂપ રસિયાનું। આજે ઓચિંતાનું 5 ને 5 સુધી મનમાં ક્યાંય પેલું એવું નહોતું। 5:15 મેં કીધું તો પહેલાં બધા બોલ્યા ટ્રાફિક હશે, આવતા મોડું થાય, પણ જેને વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે। તરત તૃપ્તિએ કીધું હું ચલાવીશ ગાડી, દાદા ના ચલાવે તો કાંઈ નહીં। અને જે આજે દર્શન કર્યા છે ત્યારે પ્રતીતિ થઈ કે ગુસાઈજી સાક્ષાત છે ને છે જ। મેં ખાલી મનોરથ કર્યો આજે શ્યામ ઘટા હશે, આજે ગુસાઈજી, આજે ગોકુલનાથજી, આજે દાવ ભૈયા, હા 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 એ દર્શન કરે છે। શબ્દો જ્યાં ખૂટી જાય, ભાષા જ્યાં પૂરી થાય ત્યાંથી આની શોભા શરૂ થાય। શોભા સલુણા શ્યામની તુજો ને સખી, શોભા સલુણા શ્યામની, શોભા સલુણા શ્યામની તુજો ને સખી, શોભા સલુણા શ્યામની। એટલા સુંદર દર્શન અને બહાર નીકળ્યા તો યુગલ સ્વરૂપે જે બિરાજેલા ને વહુ જે શ્યામ ઘટા, બાજુમાં નાના જે આભૂષણ બાવા, એ જે વાતાવરણ હતું ને કે આમ ગુસાઈજીનું ઘર। દંડવત કર્યા, ચરણ સ્પર્શ કર્યા અને વલ્લભબેન પૂછે કેવું છે ઈલાબેન? બસ બધા દુઃખના દર્દની દવા વલ્લભ થકી પડે સર્વ સેલો। દંડવત કરીને સામે ગોપીનાથજી બિરાજે, પગથિયું ચડવાનું હતું પણ ગોસાઈજી ચડાવે ને મારે ક્યાં ચિંતા હતી। અને જે ગોપીનાથજીના દીવાના દર્શન કર્યા ને ગિરાજ બાવાને, ગાયોને, પાછળ વ્રજવાસીને, આજ કી શોભા કહત ના આવે। ઘણીવાર એવું થાય કે બધી વ્યવસ્થા કરી દે છે ગુસાઈજી, ફક્ત કે છે તું, અને મારા મનમાં પ્રેરણા કરાવવાવાળા પણ ગુસાઈજી। નહીંતર કેમ પહેલેથી સવારથી હોય તો આપણે એ રીતે રસોઈ કરી રાખીએ, એ રીતે ચા પાણી પી લઈએ, એ પહેલાં સત્સંગ કરી રાખીએ ભાઈ 5:30-6 એ નીકળશું તો આજે સત્સંગ વહેલો કરી લેશું। આ તો અત્યારે 9:30 સત્સંગ કરવા બેઠા, કારણ કે ગુસાઈજીએ નક્કી કર્યું હતું કે તને મને મળવાની ઈચ્છા છે ને એનાથી વધુ, આજે મને ઓલો પ્રસંગ યાદ આવ્યો છે, બધાય જાણે છે। અકબર મળવા ગયો, એ રોજ બિરબલને પૂછે ખુદા कैसे मिले? તો બિચારો અકબર બિરબલ તો મૂંઝાણો, એ કે આને કેમ જવાબ દેવો, એ કે બીજે દી પૂછ્યું, એ કે બિરબલ ખુદા कैसे मिले? એ કે ભાઈ કઈ શીખે, એ કે એમ નહીં, હવે 2-3 દિન કે ને તને ખબર છે ને। ત્રીજે દિવસ બિરબલ
ખુદા કૈસે મિલે. એ દિવસે ઘરે ગયા ને તો આંટા મારે બિરબલ. દીકરીએ પૂછ્યું, શું ભાઈ શું થયું છે આટલું બધું, કેમ આટલી બધી ચિંતામાં? ના બેટિયા તને કાંઈ કહેવા, ના મને કહો. બાપ છે ને દીકરી આગળ હારી જાય, અને એને છે ને દીકરી હારવાની જે મજા છે ને, જે નજાકત છે, જે આનંદ છે, જે લિજ્જત છે, એવી એને ક્યારેય ન હોય. દીકરી આગ્રહ કર્યો, ના મને કહો. તો કે મને આ અકબરે આવો પ્રશ્ન પૂછ્યો, ખુદા કૈસે મિલે. એ કે આમાં મૂંઝાવ છું. ગોકુળ આપણા ગોકુળના ગુસાઈજી શું કરે છે? એ કે બિરાજે છે. તો 3 દી આવી ચિંતા કરે, 3 કલાકમાં હોડીને આવીને પાછું. એ વાત તો ત્યાં જ કોઈ રહી છે. બીજે એક દી કીધું કે ચલો ગુસાઈજી પાસે. અકબરને ગુસાઈજી એટલા બધા પ્રિય હતા, કારણ કે ઘણા કેસમાં ન્યાય આપવામાં નિર્દોષ ન મરી જાય એનું ધ્યાન અકબર કરતાં ગુસાઈજી વધુ રાખતા હતા. એ સુરતની વહુનો દાખલો મેં અહીંયા આપ્યો હતો, એટલે અત્યારે નથી આપતી. એ 84-252ની વાર્તાની વાત કરીશું ત્યારે આપણે એનું અનુસંધાન કરીશું. ત્યારથી એમને માનદ પદવી આપી હતી જજની, અને એવા જામા ને એ બધું આજુબાજુના ગામ આપી દીધા હતા કે ગૌરક્ષળ પ્રતિપાલ છો, તમે બ્રાહ્મણ પ્રતિપાલ છો. આજની તારીખમાં ત્યાં ગુસાઈજી ના જ નામે બોલે છે. ભલે હવે સ્વતંત્રતા આવી, રજવાડા ગયા, એ વસ્તુ જુદી છે. તો અકબરને બિરબલ આવ્યા, પાદરમાં બધું રથમાં મૂકી દીધું, મુગટ ને મોજડી ઉઘાડા ચણાવ્યા. ગુસાઈજીને જોઈને એટલી પ્રસન્નતા થઈ બિરબલને અકબરને. બેય દંડવત કર્યા. ગુસાઈજી તો અંતર્યામી, પૂર્ણ પુરુષોત્તમ, ઓળખી ગયા શેના માટે આવ્યા છે. છતાંય પૂછ્યું, કેમ આવું થયું? બિરબલ કે જ્યાં સુધી આ હોય ત્યાં સુધી આપણે બોલાય નહીં, આ એક મર્યાદા છે. એટલે આમ કર્યું. એટલે અકબરે કીધું, ભગવંત એક પ્રશ્ન છે. એ કે શું? એ કે ખુદા कैसे मिले? ગુસાઈજીએ તરત જવાબ આપે, જૈસે આપ મિલે. એ કે સમજાણું નહીં, ખુદા कैसे मिले? जैसे आप मिले. એ કે સમજાણું. એ કે જુઓ, પ્રજાને તમને મળવું હોય તો એપ્લિકેશન મોકલવી પડે, મંજૂરી લેવી પડે, ટાઈમ લેવો પડે, તારીખ લેવી પડે, ફી ભરવી પડે, અને એમાંય તમે ક્યાંક ઓચિંતાના બહાર જાઓ ને એટલે અમારે ધક્કોય પડે. કે વાત તો સાચી છે. તમને મળવું હોય અને અમે આવ્યા હોઈએ અને તમારી તબિયત ના દુરસ્ત હોય તો અમારે બહાર બેસી રહેવું પડે. તમને મળવું હોય, બધું નક્કી થઈ ગયું હોય, પણ તમારા ઘરે ગેસ્ટ આવ્યા હોય એટલે અમારે પાછું જવું પડે. હવે કે વાત તો સાચી છે. એ કે તમારે મને મળવું હતું તો અહીંયા એપ્લિકેશન કરી? એ કે ના. રજા લીધી? તો કે ના. સીધા આવી ગયા? તો કે હા. અહીંયા કોઈ રોયકા? તો કે ના. તો ખુદા कैसे मिले? जैसे आप मिले. પ્રભુ આપણને મળવા નક્કી કરે ને તો તરત મળે, પણ આપણે નક્કી કરીએ ને તો એમ આપણે નથી મળી શકતા. આજે વ્રજમાંય ઘણા આમ બિચારા મને એમ કે ઈલાબેન લીલી પરિક્રમામાં આવું છે, છેક લગી આવી જાય, તમારે ઘરે આવશું, પૈસા. મેં ભાઈ પૈસાની મને એટલે નહીં કે હું હવે ઉંમરના હિસાબે, તબિયતના હિસાબે હું આ બધું, પણ આમાં જે નામ હોય ને એમાં ગમે ને ફોન કરશો તમારી વ્યવસ્થા થઈ જાય. પછી ઓલાને પૂછું કે આ બેન આવ્યા હતા ભાઈને લઈને? એ કે ના. જુઓ, મહારાણીમાં કૃપા કરે એ જ જઈ. અરે આજનો જ દાખલો દો. આજ ગાડી ખાલી હતી, છોકરાઓ ત્રણેય મેં જ જોવા ગયા હતા. એટલે મને એમ થયું કે આજે અમાસ છે અને ગાડીમાં હજી 2 જણા હમાય એમ છે. 2 જણને ફોન કર્યો, એવા વૈષ્ણવને. 2 ના પાડી, તમે જઈ આવો ફરી વાર જુઓ. અને આપણે 5 ને 10 કીધું કે ગુસાઈજી જવું છે.
ગુસાઈજી કે આવી જ જા, અને આજે જે આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે મારા વાલા. આજે કે શોભા રિયલી આજે તો આમ શ્યામ ઘટામાં શ્યામ સુંદરવર, શ્યામ વસ્ત્ર ને શ્યામ ભ્રુકોટી ને શ્યામ મુખારવિંદ ને શ્યામ કેસ ને શ્યામ આભૂષણ ને શ્યામ વસ્ત્ર ને શ્યામ એમનું બધી પીછવાય ને હા. હજી એ દ્રશ્ય અનાજ પાછા કિરીટ મુકટ, એ દ્રશ્ય આજ અત્યારે પણ નજરમાંથી નથી જતું. ને ગુસાઈજી કૃપા કરે ને સ્વપ્નમાં આવે, આપણો બેડો પાર થઈ જાય. એ વાતાવરણમાં જેવી સુગંધ છે. ત્યાં ગુસાઈજી સાક્ષાત બિરાજે છે. એની પ્રતીતિ મને નહીં, તમને નહીં. આજે ઓલા બે એક કપલ ક્યાંથી આવ્યું હતું? ઓમાનથી ને. એ કે સાંભળીએ ને એટલી વાર નક્કી કરીએ કે ઈલા આંટી તો રવિવારે જ મળે. હવે એ કે નીકળ્યા એટલે અમે બે કીધું યાર આપણે રવિવારે જવું છે, ઈલા આંટીને મળવું જ, શું કરવું. મનમાં 2-4 વાર અનુસંધાન કર્યું કે અત્યારે તો રાત પડી ગઈ છે, એમને પગે આટલી બધી તકલીફ છે, 2 ની ટ્રેન ચેન્જ કરાવી છે, આજ ન મળે. ફરી વાર આવીએ ને આપણે ઈલાંટીને ઘરે જશું. એ લોકો આવ્યા તો હું ગોપીનાથજીને દર્શન કરતી હતી. આવીને રાજી રાજીને રેડ થઈ ગયા. એ ઈલાંટી આજે રવિવારના બદલે આ કયા જીવ ઉપર ક્યારે અને મારા ઉપર ક્યારે કૃપા કરે છે મને ને તમને કાંઈ ખબર પડતી નથી. તો ગુસાઈજી સાક્ષાત 500 વર્ષ પહેલાં 6 વાર અહીંયા પધાર્યા હતા નહીં, પધારેલા જ છે. તો તમે આ મહેસૂસ કરો ને બધું. રવિવાર સિવાય ભાગ્યે જ જવાનું થાય. કારણ જો સવારે તો આપણે 2 વાગ્યા સુધી અંદર હોઈએ, પછી પ્રસાદ લઈએ, પછી 3:30 રૂમમાં આવીએ, પછી અડધો કલાક આ બધા મેસેજ નહીં હોય જોઈએ, 4 થી 5 સૂઈ જઈએ, 5:30 વૈષ્ણવ આવે, 6:30 સુધી એને મળીએ, 6:30 સત્સંગ કરીએ, 8:15 સુધી સત્સંગ, પછી જમીએ અને પછી હોલમાં જઈએ ને 10:30 આવીએ, પછી દવા પીને સૂઈ જાય. આમાં ક્યાં જવું? હવે આજે કેમ એણે શું કર્યું? ઉનકે મન કી વે જાના. તો જો હું કે તમે આપણે વ્રજમાં જવાનું હોય કે કોઈ વૈષ્ણવ ત્યાં સત્સંગમાં જવાનું, બધું નક્કી એ કરે છે. હું ને તમે કાંઈ બસ આ નામ આપણું કરતે હો તુમ કનૈયા, मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा नाम हो रहा है. આમાં ક્યાંય મારું નામ છે? પણ આ યશોદાના લાલા છે. યશોદાજી કામ પોતે કરે ને યશ બીજાને આપે. સારું કાર્ય પોતે કરે ને જસ બીજાને આપે. રસોઈ પોતે કરે ને રસ બીજાને આપે, જસ. એટલે નામ પડ્યું યશોદા. તો યશોદાનો લાલો સવાયો હોય ને મારવાળા, એના જેટલો જ ના હોય ને, તો એ આપણો લાલો આપણા ઘરે આપણા માથે બિરાજે છે. એ બધું આપણું કરે. ઈલાબેન સત્સંગ સરસ હોય, ઈલાબેનને આવડે, ખાતા આવડે જેટલું કયું એટલું. ઈલાબેનને મારવાળા કશું જ ના આવડે. પણ આ તો કૂવામાંથી પાણી બહાર લાવવું હોય ને તો સિંચણીઓ જોઈએ. પણ તમે જોજો સિંચણીઓ વાગે એવું હોય. આપણે સિંચણિયા છીએ, કોક વાર વાગી જાય. તો એ જલ બહાર આવે, પવિત્ર હોય, સુંદર હોય, સરસ હોય, મધુર હોય, મીઠું હોય, એ સામગ્રીમાં એ કામમાં આવે અને ચારીચી ભરવામાં. જળ કૂવો સાચવે છે. આવ્યું છે વરસાદનું, ઘડો લઈ આવે છે. હું ખાલી સિંચણીયો છું. મારું આની અંદર કોઈ મહત્વ જ નથી. બસ મને આનંદ એ વાતનો છે કે મને સિંચણીયું બનાવ્યું છે. તો ખુદા કૈસે મળે? એ કે તમે કેવા આવી ગયા? તો ખુદા એસે મિલે. અકબર તો જે રાજી થતો ગયો. બિરબલ કે ભલું થયું ભંગી જંજાળ, નિરાંતે બસું શ્રી ગોપાળ. કારણ કે આ માણસ કાંઈ નવું તૂત ન કરે તો સારું.
તો આપણને પ્રભુ કેવી રીતે મળે? પ્રભુ ઈચ્છે, વલ્લભે આપણને સિલેક્ટ કર્યા ને એટલે ઠાકોરજી મળ્યા. આપણે ઇલેક્ટ નથી થયા હો મારવાલા. વલ્લભ કે જીવ આપણો જ પ્રભુ, જેવો છે એવો. એને દોષ સામું આજે પોતાના દોષ સામું ન જોયા. રાક્ષસી હતી, આટલા બધા બાળકોને મારીને આવી હતી, કંસે મોકલાવી હતી, સ્તન ઉપર વિષ લગાડેલું હતું કે અડે તોય માણસ મરી જાય. પણ ઠાકોરજી કેવા કૃપાળુ, એ જેવી છે, એ રાક્ષસી છે, ઝેર લગાડીને આવી છે, માનું સ્વરૂપ લઈને આવી છે ને તો એને માની ગતિ આપી. આવો કૃપાળુ પ્રભુ ન ભૂતો ન ભવિષ્યતે. આવી કૃપા કોણ કરે એસી ગુરુ બિન, કોણ કરે એસી, કોણ કરે એસી ગુરુ બિન, કોણ કરે એસી. આ બધું આપણા નસીબમાં નથી, આપણી લાયકાત નથી, આપણા ઉપર કૃપા છે. કૂવામાં ખૂબ ઊંડો છે, સરસ છે, વરસાદ બહુ પડ્યો અને હા નથી, અને કૂવો ભરાઈ ગયો. હવે બાજુ ખેતરવાળાને બિચારાને કૂવોય નથી ને કોહે નથી. હવે એણે વિચાર કર્યો કે ડાંગર વાવ્યા છે ને હજી થોડોક વધુ વરસાદ પડે ને તો મારે ડાંગર બચી જાય. હવે કૂવો એવો ઉભરાણો કે વરસાદ બંધ રહી ગયો, પણ ઓલા ખેતરમાં એટલું પાણી ગયું કે બધા કરતાં ડાંગર લેરે લેરે લેરે. કોની કૃપા? તો આપણે બધા એ જ છીએ, દુષ્કાળવાળા છીએ. ભગવાનનું નામ નથી લેતા એટલે ભગવાનના નામનો દુષ્કાળ છે. નામ લ્યો તમે. ઘણાને બહુ ઓલું મોઢું સુકાતું હોય, નાના હતા ત્યારે બરફ ન મળતો. પછી અમારા આખા સદરમાં 1-2 જણાના ઘરે જ બરફના ફ્રીજ હતા. એટલે અમારે હરિમાસી કહેતા, એ કે 2-3 બરફના ટુકડા લઈ આવો બેટા, વારા વારા મૂકજે ને તો તારા આમ હોઠ ને મોઢું સુકાઈ જાય છે ને આટલી બધી દવા લેશે. અને પહેલાં પ્રેમ કેટલો, ન ઓળખતો હોય એના ઘરે જાય ને તોય આપે. અત્યારે ઓળખતા હોય ના પાડે, એ કે નથી બરફ, હમણાં જ કાઢી લીધો.